जिंदाबाद हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो नारी शक्ति जिंदाबाद नारी शक्ति जिंदाबाद तुम आगे हो हम तुम्हारे હજારોની સંખ્યામાં આશા વર્કરો છે તે એકત્ર થાય છે, સરકારના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર પણ કરે છે, રેલી પણ નીકાળે છે અને આ સરકાર છે તે સરકાર છે તેને તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે તે પડકાર પણ ફેંકે છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે આશા વર્કર બહેનોએ આજે હલ્લા બોલ ગાંધીનગરમાં કર્યું છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગાંધીનગરમાં અનેક વખત પડતર માંગણીઓને લઈને આંદોલન થતા હોય છે અને રાજ્યની અનેક એવી આશા વર્કર બહેનો છે તેમણે અલગ અલગ જિલ્લા તાલુકામાં તેમની પડતર માંગણીઓને લઈને આંદોલન કર્યા છે। આંગણવાડી બહેનો પણ સતત આંદોલન કરે છે, ગાંધીનગરમાં પણ તે પહોંચી ચૂકી છે, તેમ છતાં આજ દિન સુધી આ સરકાર તેમની જે પડતર માંગણીઓ છે તે સાંભળી નથી રહી અને તેનું નિરાકરણ નથી લાવી રહી તેવા પણ તેમના આરોપ છે। અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આજના દિવસે હજારોની સંખ્યામાં આશા વર્કર બહેનો એકત્ર થયા હતા ગાંધીનગરમાં અને તેમણે આ રેલી પણ નીકાળી છે, સૂત્રોચ્ચાર પણ કર્યા છે, બેનરો પણ દર્શાવ્યા છે અને આ જ મામલે તેમના પ્રમુખ ચંદ્રિકા સોલંકીનું નિવેદન પણ સામે આવ્યું છે। અમારા આજના મુદ્દાઓ એટલા જ છે કે મહિલા દિવસે તમે મહિલા સન્માનની ખાલી ફોકટ વાતો કરો છો। આજે સાચું ચિત્ર અમે બતાવવા માટે આવ્યા છે કે મહિલા દિવસ તમે જે ઉજવી રહ્યા છો એ ખાલી ભાષણોમાં છે, સાચા અર્થમાં ગુજરાતની હજારો આશા વર્કર બહેનો, હજારો આશા ફેસિલિટેટર બહેનો, લાખો આંગણવાડીની બહેનો, મધ્યાહન ભોજન, તેડાગર, આ તમામ લોકોનું મહિલાઓનું સરકાર શોષણ કરી રહી છે। અમારી જે માંગણીઓ છે કે અમને લઘુત્તમ વેતન આપવામાં આવે, 180 દિવસની મેટર્નિટી લીવ આપવામાં આવે, ઇન્સેન્ટિવ જેવી શોષણભરી પ્રથાને બંધ કરવામાં આવે, આ બહેનોના કામના કલાકો નક્કી કરવામાં આવે, રાત દિવસ કામ કરે છે 24 કલાક 108 ની જેમ। કોઈ સગર્ભા મહિલાને જ્યારે ડિલિવરીનું દર્દ ઉપડે છે તો રાત્રે 2 વાગે બહેનો થાકીને લોથપોથ થઈને બિચારી સૂતી હોય તોય દોડીને 108 ને લઈને હોસ્પિટલ પહોંચે છે। આવી પાયાની કામગીરી હોસ્પિટલમાં જાય તો એ લોકોને રહેવાની કોઈ સુવિધા નહીં, 2-2, 4-4 દિવસ હોસ્પિટલમાં બહેનો પડી રહે તો આટલી ખરાબ બહેનોની હાલત છે, આટલી બહેનો પીડાઈ રહી છે, આટલી દુઃખી છે, પણ મોંઘવારીમાં મજબૂરીમાં પણ એક યોદ્ધા બની અને સરકારની યોજનાઓ લાભાર્થીને લાભાન્વિત કરવાનું કામ કરે છે। તો એટલી જ માંગણી છે કે તમારું કામ કરે છે તો એમને લઘુત્તમ વેતન આપવામાં આવે, આ અમારી મુખ્ય માંગણી છે। આમ જે પ્રકારે આંગણવાડી બહેનો હોય કે આશા વર્કર બહેનો હોય તે તેમની પડતર માંગણીઓને લઈને અનેક વખત આંદોલન કરતી હોય છે, પરંતુ સરકાર કેમ તેમની વાત નથી સાંભળી રહી, કેમ આ મામલે આગળ નથી વધી રહી તેવા પણ તે અનેક વખત છે તે તેમનો રોષ ઠાલવતા હોય છે। અને જોવાનું તે રહેશે કે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને તે જ દિવસે આ મહિલાઓ ગાંધીનગરમાં એકત્ર થઈ છે અને અત્યારે પણ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને તે દરમિયાન પણ તેમણે હોબાળો મચાવ્યો છે, તો આ મામલે હવે સરકાર કોઈ પગલાં લે છે કે નથી લેતી। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।